હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું ટામેટો કેચઅપ ઘરે જ. તો બજાર જેવો જ ઘરે બનાવશું, કોઈ કેમિકલ વગરનો. તો તેના માટે આપણે 1.5 કિલો જેટલા ટામેટાં લીધા છે. તેને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના છે. આ રીતના પાણી નાખીને એક એક કરીને બધા આપણે સાફ પાણીએ ધોઈ લઈશું. અને ઉપરના જે ડંઠલ હોય છે તે એક સાઈડ કરી લઈશું. તમે જોઈ શકો બધા સરસ એવા ધોઈ લીધા છે. પછી સાફ કરી લેવાના છે કોરા કપડે. અને ઉપરની સાઈડનું જે ભાગ હોય છે તે આપણે કટ કરીને એક સાઈડ કરી લઈશું. આ રીતના આપણે બધા ઉપરના પાર્ટ કાઢીને ઝીણા ઝીણા કટકામાં, બહુ મોટા નહીં બહુ નાના નહીં એવા ટુકડા કરી લઈશું. આપણે બધા ટામેટાના આ રીતના કટ કરી લીધા છે. ત્યાર પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરવાના છે. તેના માટે આપણે મિક્સર જાર લીધું છે. તેમાં થોડા થોડા કરીને આપણે બધું પેસ્ટ રેડી કરવાની છે. તો થોડા નાખ્યા છે. ત્યાર પછી આપણે 5 કળી લસણની, 1 આદુનો ટુકડો નાખેલો છે, 1 ડુંગળી નાખેલી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો ન પણ નાખી શકો છો, તોય ચાલે. મરીના દાણા નાખેલા છે 7-8. આ રીતના બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ક્રશ કરી લેવાનું છે. આ રીતના બધું ક્રશ કરી લીધું છે. ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું નાખેલું છે અને 1 વાટકી જેટલું ખાંડ નાખેલી છે. અને તજના 2 ટુકડા નાખેલા છે. આ રીતના આપણે બધું સરસ એવું મિક્સ કરીને ઉકાળવા રાખી દઈશું. જ્યાં સુધી આપણે ટામેટાનું પાણી ન બળે ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. ફૂલ ગેસ રાખશો એટલે ઝડપથી પાણી બળી જાય છે. તમે બિયા અને એવું કાઢી પણ નાખી શકો છો તો થોડુંક જલ્દી પાણી બળી જાય. આપણે કાશ્મીરી લાલ મરચું 2 ચમચી નાખેલું છે અને વિનેગર નાખેલું છે 2 ચમચી જેટલું. વિનેગર નાખો એટલે તમારો સોસ લાંબો સમય સુધી સારો રહે. આ રીતના પાણી ઝડપથી બળી જાય એ રીતના ફૂલ ગેસે આપણે પાણી બાળી લીધું છે. તમે જોઈ શકો છો. હજી થોડુંક 5 મિનિટ રહેવા દીધું છે. પછી ઠરી જાય ત્યાર પછી આ રીતના આપણે ગરણાથી સાળી લેવાનું છે. કોઈ પણ બિયાનો ભાગ હોય, ઉપરની છાલનો હોય, આપણે તજ નાખ્યું છે તે બધું નીકળી જશે, એક સાઈડ થઈ જશે. આ રીતના સાળી લેશું એટલે એકદમ સ્મૂથ પેસ્ટ આપણી રેડી થઈ જશે. એકદમ સરસ એવું સાળી અને જો વધારાનું બી અને છાલ ને એવું એક સાઈડ કરી લેશું. અને આપણો કેચઅપ એકદમ સરસ રેડી થઈ ગયો છે. એકદમ ઘટ બજાર જેવો જ કલર પણ તમે જોઈ શકો છો, બજાર જેવો જ છે. અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવો કેચઅપ રેડી થયો છે. ટોમેટો કેચઅપ આપણે બજાર જેવો જ ઘરે રેડી કર્યો છે. તમે જરૂર એક વખત ટ્રાય કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો કેટલો થીક થયો છે, બજાર જેવો જ એકદમ સરસ. અને 6 મહિના સુધી આ સરસ રહેશે ફ્રીજમાં. થેન્ક યુ.